સ્વરૂપ મોહન સ્વામી મહારાજનું ટૂંકમાં જીવન ચરિત્ર. આ પ્રવચનમાં આનંદ સ્વરૂપ સ્વામી પાસેથી સાંભળીએ વિનુભાઈથી મહંત સ્વામી મહારાજ સુધીનો સફર. મહંત સ્વામી મહારાજનો જન્મ જબલપુરની અંદર થયો. એ જે જગા છે નેપિયર ટાઉન કરીને જગા, અને સિવિલ લાઇનની અંદર એમનું મકાન હતું. એ મકાનની અંદર પોતે ત્યાં આગળ પ્રગટ થયા. મણિભાઈ એમના પિતાનું નામ, ડાહીબા એમના માતુશ્રીનું નામ. ડાહીબાના કુખે પરમ પૂજ્ય મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પ્રગટ થયા. વાતાવરણની અંદર કોસ્મોપોલિટન પ્રજા હતી. કેટલાક ખ્રિસ્તીઓ નજીકની અંદર રહેતા હતા, ઇતર ધર્મના માણસો પણ ત્યાં આગળ રહેતા હતા. ખ્રિસ્તી સ્કૂલની અંદર એમણે અભ્યાસ કર્યો, ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલમાં. પછી ક્રાઇસ્ટ ચર્ચ બોયઝ સ્કૂલ હતી, એની અંદર આગળ અભ્યાસ કર્યો. એટલે બંને ક્રાઇસ્ટ ચર્ચ સ્કૂલ જ એ નામની હતી. એ ત્યાં પોતે એમણે અભ્યાસ કર્યો. હવે એમાં આખી શાળા અંગ્રેજી માધ્યમ, બધા શિક્ષકો ખ્રિસ્તી, અને એમાં પણ બધા અંગ્રેજ. દેવદેવીઓનું ખંડન કરતા મહંત સ્વામી મહારાજ પોતે લખે છે, એમને કાનો કાન સાંભળેલું છે. એટલે રસ્તાની અંદર ધારો કે કોઈક સાધુ બાવા રામ રામ કહીને ભીખ માગતા હોય તો તે વખતે આ લોકો અવશ્ય એમની મશ્કરી કરે. અને કેટલાક સાધુઓ એટલે બાબાઓનું ન ગમે એવું વર્તન પણ મહંત સ્વામી મહારાજે જોયું છે. કોઈ ગાળો બોલતા હશે, કોઈક વાત કરતા હશે, આ બધું એમણે જોયું. એટલે એમને પાછું સાથે સાથે આજે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તો એના જે બધા ભાષા હતી, એમના જે રિવાજો હતા, એને પણ ભાર બહુ પડ્યો હતો. એટલે કોઈ હિન્દુ સંત મહાત્માઓ સાચા હોય એને મળવાનો અવકાશ મહંત સ્વામી મહારાજને ક્યારેય પ્રાપ્ત થયો જ નહોતો. ઘરની અંદર શાસ્ત્રીજી મહારાજને, યોગીજી મહારાજની વાતો થાય, પણ એમને કોઈ દિવસ રસપૂર્વક ક્યારે પણ આ બધી વાતો છે એ વાતો સાંભળેલી નહીં. સ્કૂલની અંદર પોતે હંમેશા પોતે તેજસ્વી વિદ્યાર્થી હતા, રેન્કર જ હતા, રમતવીર પણ હતા. ટ્રેક ઇવેન્ટ્સની અંદર મહંત સ્વામી મહારાજ દોડવામાં પહેલો નંબર આવતો હતો. અત્યારે ધીમી ગતિ છે એમ તો બધા જુઓ છો, પણ ટ્રેક ઇવેન્ટ્સની અંદર એ હંમેશા પહેલો નંબર આવતો. ફૂટબોલમાં એક સારા ખેલાડી હતા. બોક્સિંગ હતું. બોક્સિંગ મહંત સ્વામીને પૂછ્યું કે તમે કેવું હતું, કે મોટે ભાગે જીતતો હતો, પણ એક વ્યક્તિ એવો હતો ક્યારેક મને પાડી પણ દેતો હતો. સારા બોક્સર હતા, દોડવાવાળા પણ સારા હતા. અત્યારે એમની પ્રકૃતિનો સ્વભાવ તમે જોવા માટે જો કોઈ સ્વપ્નમાં પણ કલ્પના ના કરી શકે કે મોહન સ્વામી મહારાજના જીવનમાં આવું હશે. બહુ કલાકાર સારા હતા, કલાની સૂઝ બહુ સારી હતી, એમનો સ્વભાવ બહુ સારો હતો. એમના સ્કૂલના પ્રિન્સિપાલ હતા મિસ્ટર રોબિન્સન કરીને. તો રોબિન્સન પોતે એ મોહન સ્વામી મહારાજનો જે સ્વભાવ જોયો, એ સ્વભાવ જોઈને એમણે પોતે વાત કરી કે ભવિષ્યની અંદર લાગે છે કે આ ધર્મગુરુ થશે. આવું મહંત સ્વામી માટે એમના સ્કૂલના પ્રિન્સિપાલ છે તે વખતે આ પ્રકારની અટકળ એમણે કરેલી હતી. પણ સાધુ સંતો માટે એવો કોઈ ભાવ નહીં. સાધુ સંતો માટે એ પ્રકારનો પૂર્વગ્રહ એટલું નહીં, એમના જીવનની અંદર ચીઢ પણ હતી. આને લીધે જ એટલે યોગીજી મહારાજ જ્યારે અવારનવાર આણંદમાં મહંત સ્વામી મહારાજ ત્યાં આગળ મણિભાઈના ઘરે ઉતારો કરવા માટે આવતા, મહંત સ્વામીના પિતાશ્રી ત્યાં ભણી લીધું હતું એમણે. એમનું કુટુંબ આખું પાછું આણંદની અંદર આવેલું હતું. અને આણંદમાં પોતે ત્યાં આગળ આવ્યા અને યોગીજી મહારાજ ત્યાં આગળ આવે. મહંત સ્વામી મહારાજ ત્યાં બધું ગમે નહીં, એટલે ખબર પડે કે યોગીજી મહારાજ આવવાના છે. મકાનની અંદર ચડવા માટે 2 પગથિયા હતા, એમાંથી એક પગથિયામાં મહંત સ્વામી મહારાજ ઉતરી જાય. ખબર પડે કે આ પગથિયાથી આવે છે, બીજા પગથિયાથી ઉતરી જાય. પણ એક પ્રસંગ એવો બન્યો, એ પ્રસંગની અંદર મહંત સ્વામી મહારાજ ઉતરતા હતા અને એ જ પગથી યોગીજી મહારાજ ચડ્યા. અને યોગીજી મહારાજ પ્રેમની મૂર્તિ, પ્રેમ સે પકા હુઆ પુરુષ. એટલે યોગીજી મહારાજે કીધું હાલો ગુરુ મેળા ઉપર, હાલો ગુરુ મેળા ઉપર. બોલી શકાયું નહીં, મહંત સ્વામીના મનમાં જવાની ઈચ્છા તો નથી, પણ હવે આ વાત થઈ એટલે કેટલાક હરિભક્તો સાથે હતા, એમણે પણ વાત કરી. આ મણિભાઈનો દીકરો વિનુ, આમ તો શાસ્ત્રીજી મહારાજ એમનું નામ કેશવ પાડેલું, પણ તે વખતે કોઈ મોબાઈલ ફોન હતા નહીં.
અને જન્મ થઈને તમે તરત ફોન કરો, નામ આવે. નાનપણમાં શાસ્ત્રીજી મહારાજનો પત્ર આવે, પહેલાં બધા વિનુ વિનુ કહેતા હતા, એ નામથી પ્રચલિત થઈ ગયા. દાખલાની અંદર પણ વિનુ નામ લખાઈ ગયું, એ બધું થયું. પણ એ જે હશે તે, પણ યોગી બાપા તો તે વખતે શાસ્ત્રી મહારાજની સાથે હશે પણ નહીં, પણ સાધુ બનાવે અને કેશવ જીવનદાસ નામ આવ્યું પાછું. જે શાસ્ત્રીજી મહારાજે પાડેલું કેશવ, એ કેશવ નામ ત્યાં લાગુ પડ્યું. એ ઉપર ગયા એટલે કેટલાક હરિભક્તે આગ્રહ કર્યો કે કંઠી પહેરાવો, એમને કંઠી નથી. જે ચીડ હતી મોહન સ્વામી મહારાજને, ત્યાં બેસવાની બહુ ઈચ્છા નથી, અને યોગી બાપાએ કંઠી પહેરાવી. એટલે કંઠી પહેરાવી મોહન સ્વામી પહેરી કંઠી, એટલે કંઠીને તોડી નાખી. યોગીજી મહારાજની હાજરીમાં જ તોડી નાખી. તમે કલ્પના કરો, તે વખતે નાયલોનના દોરા નહોતા, નાયલોનના દોરા પછીથી આવ્યા. તે વખતે કોટનના દોરા હતા, એટલે તૂટી જાય. તો કંઠી તૂટી ગઈ અને બધા તો હેપતાઈ ગયા હરિભક્તો. પણ મોહન સ્વામી મહારાજ યોગી મહારાજ સામુ જોતા હતા, અને યોગીજી મહારાજ એમને એમ કે આ તોફાનને લીધે ભાઈ તમે અત્યારે જાઓ નીચે, તો હું બહુ રાજી ખુશીથી જાઉં. પણ યોગી બાપા તો પ્રસન્ન હતા. યોગી બાપાને લેશ પણ દુઃખ થયું નહીં. અને યોગીજી મહારાજ ઉલટાનું એવું બોલ્યા, ઓહો બહુ બઢિયા. એમને કોઈ દિવસ આ કલ્પના કરી જ નથી, એમને આવું આચરણ જોયું જ નહોતું. એમના મનની અંદર અતિ આશ્ચર્ય થયું. અને 2-3 દિવસ સ્વામી ત્યાં રોકાઈને પછી ત્યાંથી નીકળીને વલાસણ જવાના હતા. અને આણંદમાં આપણું મંદિર છે, સામે તળાવ છે. એ તળાવની પાળ ઉપર વિનુભાઈ બેઠા હતા, કેટલાક મિત્રો પણ એમની સાથે હતા. અને યોગીજી મહારાજ એમને દૂરથી જોયા અને બોલાવ્યા. અને તે વખતે સાથેના મિત્રો હતા, એ લોકોએ પણ કહ્યું, મોહન સ્વામી મહારાજના મનમાં પણ થયું કે શા માટે મને બોલાવે છે. બીજા લોકોએ વાત કરી કે પોટલા ઉચકાવશે, જાઓ. મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ ગયા અને યોગી બાપાએ હાથ જોડ્યા. અને હાથ જોડીને યોગી બાપા પોતે એવું બોલ્યા કે અમે રજા લઈએ છીએ, એટલે કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. હવે આ જે શબ્દો બોલ્યા ને, શબ્દો છે ને, એ હૃદયમાંથી જ્યારે નીકળે ત્યારે એ શબ્દનો રણકાર જુદો હોય. અને જ્યારે નિર્દોષ વ્યક્તિ એ શબ્દ બોલતા હોય તો એ જે વાણી છે ને, એનો રણકાર કોઈક અલગ જ છે. એ ફક્ત કાન સાથે ભટકાઈને એ શબ્દો પાછા પડતા નથી. આપણા અંતઃકરણની અંદર પણ થોડીક વાર માટે રહી અને અદૃશ્ય થઈ જતા નથી, પણ એ શબ્દો આત્માની અંદર બેસી જાય છે. યોગી બાપાના શબ્દો સાંભળ્યા, ગાડી તો જતી રહી. અને મોહન સ્વામી મહારાજ પોતે વર્ણન કરે છે. મોહન સ્વામી મહારાજે વાત કરી કે હું તો ત્યાં આગળ પહેલા કલાકો સુધી બેઠો રહ્યો, મને સમયનું કોઈ ભાન રહ્યું નહીં. હું મારા મનમાં વિચાર કરવા લાગ્યો કે આ કેવા પુરુષ. કારણ કે મોહન સ્વામી મહારાજ જે જબલપુરમાં ભણતા હતા, બાઇબલના ક્લાસીસ પણ મોહન સ્વામી મહારાજે ભરેલા, એમની અંદર પણ એમનો પહેલો નંબર આવતો હતો. અને ત્યાંના જે શિક્ષકો હતા તે લોકોની ઈચ્છા થઈ કે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર જો આ વ્યક્તિ કરે તો ઘણું સારું થાય. એના માટે મોહન સ્વામી મહારાજ છે તો એમને એ લોકોએ ઓફર પણ કરેલી, તમને ગાડીની પણ વ્યવસ્થા કરીએ, એટલે તમને અમે મહિને 2,000 કે 3,000 રૂપિયા પગાર પણ એ જમાનાની અંદર આપીએ. બહુ મોટી વાત થઈ ગયા. અને તે વખતે એમણે સ્વીકાર કર્યો નહોતો, કારણ કે એમનું મન અમુક વાતનો સ્વીકાર કરતી નથી. અને એ વાત પ્રેક્ટિસની વાત આવે છે કે તમે ગાલ ઉપર તમાચો મારો, તેમાં લખેલું છે બીજો ગાલ ધરવો. પણ જ્યાં સુધી એવા કોઈ વ્યક્તિ મળે નહીં, જ્યાં સુધી એવો પ્રસંગ બને નહીં, તો ત્યાં સુધી એમના અંતરની અંદર આ વાતનો સ્વીકાર થાય નહીં. પણ યોગીજી મહારાજના જીવનમાં 2 પ્રસંગો એમણે જોયા. પહેલા પ્રસંગની અંદર કંઠી તોડી નાખી. યોગીજી મહારાજ પ્રસન્ન હતા, યોગીજી મહારાજે કાંઈ કહ્યું નહીં. અને બીજા પ્રસંગની અંદર એમનો કોઈ પણ વાંક નહોતો. અને છતાં પણ યોગીજી મહારાજે એમની પાસે માફી માગી. અને યોગીજી મહારાજ એવું બોલ્યા કે તમે મને માફ કરજો. ત્યારે એમના મનની અંદર એમ થયું કે આ બાઇબલનું હું ભણતો હતો, એમાં બધી ક્ષમાની વાત તો બધી લખેલી છે, પણ મૂર્તિમાન આ ક્ષમાનું જે સ્વરૂપ છે આ જોયા
અને એમના જ શબ્દોની અંદર જેમ હરણને કોઈ ગોળી મારે ને એવી રીતે મારા અંતરની અંદર યોગીજી મહારાજના શબ્દો ગોળી સમાન હતા. એ રાત્રે મને ઊંઘ આવી જ નથી. કલાકો સુધી આ વિચારની અંદર જ હું ખોવાયેલો હતો. અને મારા મનની અંદર પહેલી જ વખત ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ આવી ઈચ્છા જાગૃત થઈ, ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે, ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે. મોહન સ્વામી મહારાજનો સ્વભાવ કેવો શરમાળ. મોહન સ્વામી મહારાજ પહેલેથી મિતભાષી, પહેલેથી મનનશીલ. એક કલાકો સુધી બેઠા હોય તો એમને કોઈ દિવસ વાંધો ના આવે. કોઈક વ્યક્તિના મનની અંદર થાય કે શું કરતા હશે. ઘણા બધા વર્ષો પહેલાં વિદ્યાનગર પધારેલા મોહન સ્વામી મહારાજ, અને તે વખતે ફર્સ્ટ હોસ્ટેલનો A બ્લોક, B બ્લોક, C બ્લોક, એમાં યોગીજી મહારાજના વખતમાં A બ્લોક તૈયાર થયો. થોડીક રૂમો ત્યાં હતી. એની બાજુમાં જ કાટખણા ઉપર એક નાનો હોલ હતો, હરિમંદિર હતું, સાવ નાનું. અને તમે હરિમંદિરમાંથી બહાર નીકળો, પગથિયા આવે ઉપર ચડવાના, અને ત્યાં જે સામે આમ બધી રૂમો 10-12 રૂમો હતી, પણ જે સામેની રૂમ આમાં મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ ગેલેરીની અંદર બેઠા હતા. એમાં જનમંગલ સ્વામી દર્શન કરવા માટે આવ્યા. જનમંગલ સ્વામી દર્શન કર્યા, અને દર્શન કરીને જનમંગલ સ્વામી પછી નીકળી ગયા. એમને કંઈક કામ હશે. 3-4 કલાક પછી પાછા આવ્યા ને એ જ સ્થાનમાં મોહન સ્વામી મહારાજ બેઠા હતા. કશું હાથમાં નહીં, કોઈ પુસ્તક નહીં, કાંઈ જ નહીં, માળા નહીં. તો મોહન સ્વામી મહારાજને પૂછ્યું કે તમે શું કરો છો? કે વિચાર. કે કેટલો વિચાર, કેટલો વિચાર. એટલે જો આ એમને અંગ હતું, અને શરમાળી એમની પ્રકૃતિ હતી. એટલે એ પ્રકૃતિને લીધે એ કોઈ વ્યક્તિને એવું કહી પણ શકે નહીં મંદિરની અંદર કે યોગીજી મહારાજ આણંદ મંદિરમાં ફરી વખત ક્યારે આવવાના છે. પણ મોહન સ્વામી મહારાજે આ પ્રસંગની વાત કરી, અને વાત કરતાં મોહન સ્વામી મહારાજ પોતે એવું બોલ્યા કે હું ઘણી બધી વખત આણંદ મંદિરે જતો, અને બહાર છે ને દરવાજા પાસે ઊભો રહેતો, અને દરવાજા પાસે ઊભો રહીને અંદર હું જોઈ લેતો કે યોગીજી મહારાજ આવ્યા છે, કંઈ ચહલ પહલ છે, કંઈક વાતચીત થાય છે. એ ન હોય પાછો હું જતો રહું. પણ મારા મનની અંદર એક જ રટના લાગેલી કે ફરી વખત યોગીજી મહારાજ ક્યારે આવે, ક્યારે આવે, ક્યારે આવે. અને એવામાં સમાચાર મળ્યા કે યોગીજી મહારાજ પોતે મુંબઈ જવાના છે ટ્રેનની અંદર, અને આનંદ સ્ટેશન ઉપર 10 મિનિટ માટે ગાડી ઊભી રહેવાની છે. અને બધા હરિભક્તોને દર્શન કરવા હોય તો હરિભક્તો ત્યાં આગળ દર્શન કરવા માટે જઈ શકે છે. આ પ્રકારની વાત છે. એ વાત એમને સાંભળી. આ વાત એમને જેવી સાંભળી, અને તરત જ મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ પહોંચી ગયા. બીજા કોઈ હરિભક્તો સાથે વાર્તાલાપ તો એમણે કરેલો નહીં, કારણ કે ગુજરાતી એમનું કાચું. ઘરની અંદર જે ગુજરાતી સાંભળતા હતા એ સાંભળેલું. હિન્દીનો ત્યાં આગળ પ્રચલન જબલપુરની અંદર, અને અંગ્રેજી, આ બે જ ભાષા, બીજી કોઈ ભાષા નહીં. એટલે કોઈ હરિભક્તોને મળે કરે. અને પાછા એ લોકોના જે બધા કપડાં પણ હતા ને ચરોતરની અંદર, એ જોઈને પણ મોહન સ્વામી મહારાજને શરૂઆતમાં આ યોગી બાપાના પ્રસંગ બન્યા એ પહેલાં લહેંગો પહેર્યો હોય, બૂટ પહેર્યા હોય, મોજા ના હોય, અને માથે ટોપી હોય. તો યોગી બાપાના યોગની અંદર આવે એ પહેલાં તો મોહન સ્વામી મહારાજના શબ્દોમાં કે આ બધા રોંચા જેવા લાગતા હતા. આ તાનો સ્પેશિયલ શબ્દ. એટલે પછી પણ એક વખત યોગી બાપા મળ્યા તો પણ કોની સાથે વાત કરવી, શું વાત કરવી, કેમ વાત કરવી, એવું અંગ પણ નહીં. એટલે પ્લેટફોર્મ ઉપર બધા પાર્લર હોય ને, તો પાર્લરના ત્યાં દિવાલ હતી, તો દિવાલના ટેકે મોહન સ્વામી મહારાજ ઊભા હતા, અને યોગી બાપા અંદરથી જે ટ્રેનનો ફૂટબોર્ડ હોય તો ફૂટબોર્ડ દરવાજાના 2 સળિયા હતા, ત્યાં આગળ આવીને પોતે ઊભા હતા. અને કોઈક એમાં વાત કરી કે વિનુભાઈ આવ્યા છે, મણિભાઈના દીકરા. યોગી બાપા કે ક્યાં છે? એ કે જો ત્યાં આગળ છે. હવે જો યોગી બાપા ટ્રેન ઉપર ત્યાં આગળ છે. સામાન્યપણે કેવું હોય કે યોગીજી મહારાજ પાસે મોહન સ્વામી મહારાજ છે એમને જવાનું હોય, પણ એ ખ્યાલ નહીં. કોઈ આ પ્રકારનું આપણે જે શિષ્ટાચાર કહીએ કે એવું કશું જ કાંઈ જ ખબર નહીં. તો એ એમાં જ ખોવાયેલા હતા. યોગીજી મહારાજ ઉતરી ગયા. હવે ટ્રેનને ઉપાડવાનો ટાઈમ પણ હતો. મોહન સ્વામી મહારાજે વાત કરી, પણ એકદમ જ એમની પાસે આવ્યા. એ જ્યાં આગળ બધા હરિભક્તો ખસી ગયા, અને ખાલી 2 હાથથી 2 આમ હાથ હતા, એમાં યોગી બાપાએ પકડ્યા. અને ખબર નહીં જે થયું તે, અને જે એમને અનુભવ થયો એ સ્પર્શનો, એ દ્રષ્ટિનો, એ જે કાંઈ અનુભવ થયો,
અને મોહન સ્વામી મહારાજ વર્ણન કરે છે કે જેવા યોગી બાપા ટ્રેનની અંદર ચડ્યા અને જેવા પગ ત્યાં આગળ મૂક્યો અને ટ્રેન ઉપડી. એટલું રિસ્ક લઈને, એટલું જોખમ લઈને એ યોગીજી મહારાજ એ પોતે નીચે ઉતરેલા હતા. અને એટલા બધા સુખનો અનુભવ તો બધા હરિભક્તો તો ત્યાંથી વિદાય થઈ ગયા. મોહન સ્વામી તો હટે નહીં. મોહન સ્વામી ત્યાં ટ્રાન્સફિક્સ થઈ ગયા અને ત્યાં બાકડા ઉપર બેસી ગયા. એમાંય કેટલો સમય પસાર થયો ખબર પડી નહીં. બસ આ ચિંતવન, સમાધિ જેવા સુખનો અનુભવ, શાંતિ શાંતિ શાંતિ, પરમ શાંતિ, પરમ આનંદનો અનુભવ. જિંદગીની અંદર સ્થૂળ દ્રષ્ટિએ, આ લોકની દ્રષ્ટિએ કોઈ સાધક હોય, એ સાધક પહેલાં તો જો સમજે, આગળ મેં વાત કરી કે મનુષ્ય માત્ર છે એક બધી પ્રવૃત્તિ સુખ માટે જ કરે છે. બધી પ્રવૃત્તિઓ એ સુખ માટે જ કરે છે, બધી જ પ્રવૃત્તિ. સવારથી ઉઠે, રાત્રે આરામમાં જાય. હવે એ બે માર્ગ છે, આ ભૌતિક માર્ગ અને આધ્યાત્મિક માર્ગ છે. મેં આગળ જેમ વાત કરી કે ભૌતિક માર્ગ ઉપર ચાલેલો એક પણ વ્યક્તિ, આ દુનિયાના આખા ઇતિહાસ તમે જોઈ લો, કોઈ વ્યક્તિ એવું કીધું નથી કે મારા જીવનમાં મને અખંડ સુખ મળ્યું છે. અને આધ્યાત્મિક માર્ગ ઉપર ચાલેલા વ્યક્તિ એ કહે છે કે મારા જીવનમાં અખંડ સુખ મળેલું છે, એટલું નહીં, અનુભવાય છે એટલું નહીં, પણ આ ભૌતિક સુખ છે ને, આ સુખ પાસે કચરો છે, એવી વાત છે. તો એ જે સમજવા માટે પહેલાં સાચા ગુરુની જરૂર પડે, કે જેને આનો અનુભવ છે, સાક્ષાત્કાર છે, એની જરૂર પડે. તો યોગી બાપા એમને મળ્યા અને યોગી બાપાએ આ અનુભવ, પ્રાથમિક અનુભવ કરાવ્યો. અનાદિ સિદ્ધ હોવા છતાં આ લોકની અંદર કેવું બને છે કે જ્યારે આપણે સાચા ભાવથી આવા સાચા ગુરુ પાસે જઈએ છીએ તો એમના દયાથી, એમની કૃપાથી આપણા જીવનની અંદર અનુભવ થાય. આ અનુભવ થયો અને પછી રોજ લગભગ 15 દિવસ સુધી મોહન સ્વામી મારા સ્ટેશન ઉપર આવે. અને ત્યાં આગળ ક્યારેક 15 મિનિટ, 20 મિનિટ, અડધો કલાક, ક્યારેક કલાક બેસી જ રહે. આ પ્રસંગની અંદર ખોવાઈ જાય. આ પ્રસંગનું નિધિધ્યાસન. આ લોકની અંદર કોઈક વ્યક્તિને જે વસ્તુ ગમતી હોય તો કલાકો સુધી એ વ્યક્તિ એ વસ્તુને પોતે જુએ છે અને એમાં ક્યાંનો સમય પસાર થઈ જાય એને ખબર પડતી નથી. તો એ જીવમાં એટલું બધું લાગી ગયું હતું, એટલું બધું ચોંટી ગયું હતું. મોહન સ્વામી મહારાજ જાણે, મોહન સ્વામી મહારાજ વર્ણન કરે છે કે ટ્રેનની અંદર બધા કુલીઓ દોડધામ કરે, ટ્રેન આવે, પેસેન્જર ઉતરે, પેસેન્જર ચડે, માલ સામાનની હેરાફેરી થાય, માણસોની હેરાફેરી થાય. એ કશું કાંઈ કરતાં કંઈ જ એમને ખબર નથી. જો ક્યારેક આપણે કોઈ વસ્તુમાં એનગ્રોસ થઈ ગયા હોય ને તો ક્યારેક આપણને પણ આ અનુભવ થાય અને આપણને પણ ખબર પડે કે બાજુમાં શું ચાલે છે, કેમ ચાલે છે, આપણને ખબર પડે નહીં. પણ આ રોજનો અનુભવ એમના જીવનની અંદર આ થઈ ગયો. તે વખતે તત્વજ્ઞાન શું, આત્મા શું, પરમાત્મા શું, ભગવાનનો સાક્ષાત્કાર શું, આધ્યાત્મિકતા શું, એ કશું જ ખબર નહીં. માત્ર યોગીજી મહારાજનો નિસ્વાર્થ પ્રેમ, યોગીજી મહારાજ થકી આનંદનો અનુભવ અને યોગીજી મહારાજનું વર્તન. આજ જે બધા સાધનો કહીએ કે યોગી બાપાએ જે કાંઈ એમને કર્યું એના સિવાય કશું જ નહોતું, કંઈ કરતાં કંઈ જ નહીં. એમના ગળામાં કંઠી નથી. યોગી બાપાના યોગમાં આવ્યા, યોગી બાપાની હાજરીમાં એક વખત કંઠી તોડી, પછી યોગી બાપાએ એમને કહ્યું પણ નથી તમે કંઠી પહેરો. કંઠી પહેરવાનો પ્રસંગ, આ હું તમને જે પ્રસંગ કહું છું ને, એ મોહન સ્વામી મહારાજ ત્યાં આગળ આવ્યા 1951, 52, પછી પોતે દીક્ષા લીધી 57ની સાલની અંદર. તો આ શરૂઆતના વર્ષની અંદર પ્રસંગ બની ગયો. યોગી બાપાએ કીધું નથી, પણ એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજનો એમને યોગ થઈ ગયો. અને પ્રમુખ સ્વામી મહારાજના યોગની અંદર સ્વામીએ જ્યારે જન્માષ્ટમીનો ઉત્સવ અટલાદરાની અંદર થયો અને ઉત્સવ પછી એકાદશીનો દિવસ હતો, એને એકાદશીના દિવસે પ્રમુખ સ્વામી મહારાજને અમદાવાદ જવાનું હતું અને યોગીજી મહારાજ થકી બધા યુવકો છૂટા પડતા હતા અને મોહન સ્વામી મહારાજ એટલે વિનુભાઈ અને એની સાથે બધા યુવકો હતા. તો કેટલાક આણંદના હશે, નડિયાદના હશે. તો ટ્રેનની અંદર વડોદરા ટ્રેન આવી, ટ્રેનમાં ગળદી હતી, જેને જ્યાં આગળ જગા મળી એ બધા જ સ્થાનની અંદર બધા ચડી ગયા અને વિનુભાઈ એ પ્રમુખ સ્વામી મહારાજ જે ડબ્બામાં ચડે એ ડબ્બામાં પોતે ચડી ગયા. બધા દોડતા હતા, એ ડબ્બામાં પોતે ચડ્યા અને સાથે પ્રમુખ સ્વામી મહારાજના જોડના એક સંત હતા, બીજું કોઈ હતું નહીં, ગીર્દી ઘણી બધી હતી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ બેઠા અને પ્રમુખ સ્વામી મહારાજ એમને વાતો શરૂ કરી અને પ્રમુખ સ્વામી મહારાજે તૂટી ફૂટી હિન્દીમાં શરૂ કરી વાત. પણ પ્રમુખ સ્વામી મહારાજે જે વાતોનો ઝપાટો બોલાવ્યો
મોહન સ્વામી વર્ણન કરે છે, એમાં કોઈ દુરાગ્રહ નહોતો, એમાં કોઈ એવું નહોતું કે તમે આમ કરો, એવી કોઈ વાત નથી. એ ફક્ત પ્રમુખ સ્વામી મહારાજ વાસ્તવિકતાની વાતો કરતા હતા. અને વાસ્તવિકતાની એ વાત કરતા હતા, સંસાર છે એમાં દુઃખ છે, ભગવાન છે એ માર્ગની અંદર સુખ છે, અને સાધુ બનવાની અંદર માલ છે, વાસ્તવિકતા. અને એવી રીતે પોતે વર્ણન કરતા હતા. તો વિનુભાઈ પોતે લખે છે, પસંદગી મારે કરવાની હતી કે મારે શું કરવું. એમાં કોઈ આમ ડિક્ટેટ કરતા હોય, ડોમિનેટ કરતા હોય, કોઈ દબાવતા હોય, એવી કોઈ વાત નથી. અને એમાં પછી પ્રમુખ સ્વામી મહારાજે મને પૂછ્યું કે કંઠી છે ગળામાં? તો વિનુભાઈ ના પાડી કે નથી. એટલે હસતા હસતા પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે તમે યોગીજી મહારાજ પાસે પહેરી લેજો. આવી વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી. તો જોડના સંદે કંઠી કાઢી હશે એમની પાસે, અને પ્રમુખ સ્વામી મહારાજને આપે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વખત જો કંઠી યોગી બાપાએ પહેરાવી, તોડી નાખી, અને બીજી વખત પ્રમુખ સ્વામી મહારાજે કંઠી પહેરાવી. એટલે સાધુ થવાની પણ પહેલી વાત મહંત સ્વામીને પ્રમુખ સ્વામી મહારાજે કરી, કંઠીની વાત પણ એમણે કરી, અને પછી ત્રીજી વાત ઉપવાસની વાત. અને બધું સ્વામી હસતા હસતા જ બોલતા હતા. અને હસતા હસતા પ્રમુખ સ્વામી મહારાજે ત્રીજી વાત કરી, આજે એકાદશી છે, બધા ઉપવાસ કરજો. તો પહેલો ઉપવાસની પ્રેરણા એ પણ પ્રમુખ સ્વામી મહારાજે આપી. અને જ્યારે આણંદ સ્ટેશન આવ્યું, બીજા બધા જે બીજા ડબ્બામાં બેઠા હતા એ પણ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. અને દર્શન કર્યા. અને દર્શન કર્યા પછી પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી, યુવકોને આજે એકાદશી છે, બધા ઉપવાસ કરજો. પછી બધા સંતોએ મોહન સ્વામી મહારાજને પૂછ્યું, કેવો ઉપવાસ કર્યો? કે નિર્જળા. એ જ ઉપવાસ હતો, કારણ ખબર નથી કેવો ઉપવાસ કરવાનો હતો, પણ ઉપવાસમાં કંઈ ખાવું નહીં, કંઈ પીવું નહીં. એટલે એ પ્રકારનો ઉપવાસ, ત્યારથી ઉપવાસ ચાલુ થયા. એ પહેલાં પણ શાસ્ત્રીજી મહારાજ જ્યારે ધામમાં ગયા, સારંગપુરમાં અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયા, અને આણંદમાં મોહન સ્વામી મહારાજના ઘરથી બધા જ વડીલો એ શાસ્ત્રીજી મહારાજના અગ્નિ સંસ્કારમાં જવું તો પણ પહોંચી શક્યા નહોતા, અગ્નિ સંસ્કાર પૂરા થઈ ગયા હતા. એટલે ખડકી આખી ખાલી થઈ ગઈ હતી. એટલે મોહન સ્વામી મહારાજ પોતે તે વખતે સત્સંગ નહીં, અને યોગી બાપા પણ હજી મળેલા નહીં, એટલે સાથે ગયા હતા. અને ત્યાંથી ગઢડા ગયા હતા, કારણ ગઢડામાં પ્રતિષ્ઠા હતી. થોડા દિવસ પછી, 6 દિવસ પછી પ્રતિષ્ઠા હતી. હવે એ પ્રતિષ્ઠાની અંદર ત્યાં મોતીભાઈ હતા, ભગવાનદાસ, અને આ વિનુભાઈ હતા. અને પ્રમુખ સ્વામી મહારાજ એકદમ ત્યાં આગળ આવ્યા. અને મોહન સ્વામી મહારાજ વર્ણન કરે છે કે વૈશાખનો મહિનો હતો, અને જેમ કોઈક વૈશાખની લૂમાંથી, હિમાલયની ગુલાબી ઠંડીમાં, ઠંડકમાં કોકને મૂકી દે, તો એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજને મેં જોયા. અને મારા અંતરની અંદર એ ઠંડકનો અનુભવ થયો. અને હજી પણ એમની જે મૂર્તિ છે, મૂર્તિનું મને વિસ્મરણ થતું નથી. મારા મનમાં એમ થયું કે આ સાધુ પણ ખરા છે, અને આ સાધુ બરાબર છે. અને પ્રમુખ સ્વામી મહારાજની આંખની એકદમ જેને નિર્વિકાર ચંચળતા, અને મુંડન પહેલાંનું ઘટાદાર એકદમ કાળા ભમર જેવા વાળ, અને પાતળી કેડ, અને એ વખતે પાતળા હતા એટલે ઊંચા લાગતા હતા. અને મારી સાથે હસી હસીને વાત કરતા હતા. એ શું બોલ્યા હજી પણ મને કંઈ યાદ નથી, પણ એનું વિસ્મરણ મને થતું નથી. ખૂબ આનંદ થયો. ત્યાં કોઈક મોટા હરિભક્તા આવ્યા, અને પ્રમુખ સ્વામી મહારાજને જવાનું થયું. તો મારા મનમાં એમ થયું કે કોઈ કિંમતી વસ્તુ કોઈ પાસે આંચકી લે અને એકદમ જતા રહ્યા. હું તો એકદમ સ્તબ્ધ થઈને ત્યાં આગળ ઊભો રહી ગયો. આવો અનુભવ યોગી બાપાનો આ પ્રસંગ થયો. એ પ્રસંગ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ અનુભવ થયા. અને સાથે સાથે પ્રમુખ સ્વામી મહારાજ પાસે 1956ની સાલમાં જ્યારે યોગીજી મહારાજે સેવા કરવા માટે મોહન સ્વામી મહારાજને મોકલ્યા હતા, અને તે વખતે મોહન સ્વામી મહારાજને એવું કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજની સાથે રહેજો. એટલે પેટલાથી નીકળ્યા હતા. અને ટ્રેનમાં બેઠા ને એમાં બેસી અને એ લોકો અમદાવાદ આવ્યા. અને અમદાવાદ આવ્યા, આંબલીવાડી પોળની અંદર નાનું મંદિર હતું. તે વખતે વિનુભાઈ વાત કરે છે કે મને તો સેવક તરીકે મોકલેલા. એ નાનું મંદિર, એ મંદિરનો કારભાર સંભાળતા હતા બબુભાઈ પટેલ. પણ આ કારભાર સંભાળતા હતા એટલે બધા બબુભાઈ કોઠારી તરીકે બોલાવતા. પણ લખે છે મોહન સ્વામી મહારાજ લખે છે કે એ કરકસર્યો જીવ અને મમત્વ, એટલે ખાવાનું છે ને ઝોકી ઝોકીને આપે. એક માણસ હોય તો આટલા જ ચોખા, આટલો જ ઘઉંનો લોટ, આટલું શાક, એક બટાકું હશે ખબર નહીં, એટલું શાક. તો
પ્રમુખ સ્વામી મહારાજ રસોઈ બનાવે. રસોઈ બનાવીને ખબર નહીં, એમને ખબર પડી કે મહંત સ્વામી મહારાજને ભાત ફાવતા નથી. એટલે પછી એ જેટલી રોટલી બનાવે ને વિનુભાઈને પીરસે, એ જમે, બીજી પીરસે કે હું જમી જાઉં, પાછી આપે, હું જમી જાઉં. હું વિચાર ન કરું પાછળ વધી છે કે નથી વધી. એ મને જેટલી આપે એટલી બધી હું ખાઈ જતો, અને પાછળ જે વધ્યું હોય એ પ્રમુખ સ્વામી મહારાજ પોતે અંગીકાર કરતા અને સ્વીકાર કરતા. એ પ્રસંગ પોતે યાદ કરે. પછી ત્યાંથી નીકળીને અટલાદરા જવાનું હતું, એટલે સ્ટેશનની અંદર ગળદી, એટલે આમાં ડબ્બા ટ્રેનમાં ગળદી, એટલે એ પ્રસંગ પણ મહંત સ્વામી વર્ણન કરે. અમે બેઠા ને, સંતોને મર્યાદા હોય, એટલે મર્યાદાની અંદર આપણને કોઈ બેન અડી ન જાય, એટલે આપણી બધી મર્યાદાઓ છે. તો જોયું ગળદી બહુ છે, કદાચ ઉપવાસ પડે, તો બાપાએ મહંત સ્વામી મહારાજને કહ્યું તમે બેસો, હું ટ્રેનની અંદર જગ્યા શોધવા માટે જાઉં છું. મહંત સ્વામી એવું લખે છે કે હું સેવક હતો, જગ્યા મારે શોધવાની કે એમને શોધવાની, ગુરુને? પણ એ શોધવા માટે નીકળ્યા. અને એક સારી જગ્યા મળી, મારી પાસે આવીને મને વાત કરી, ચલો સારી જગ્યા મળી ગઈ છે. પછી મને લઈને ત્યાં આગળ ગયા. ત્યાં ગયા અને હું જેવો બેઠો, પ્રમુખ સ્વામી મને પૂછ્યું તમારી થેલી ક્યાં? તો પેલા ડબ્બામાં થેલી ભૂલી ગયા હતા. અને એ તો બોલવાનું ઓછું, શું જવાબ આપે એ પેલા પ્રમુખ સ્વામી કે તમે બેસો, હું થેલી લઈ આવું છું. સ્વામી નીચે ઉતર્યા. ત્યાં ગળદી હતી. મહંત સ્વામી વર્ણન કરે છે, ઉપવાસ પડે તેમને ઉપવાસ પડે. એ ત્યાં ગયા, મારી થેલી લઈ આવ્યા અને થેલી લઈને મને આપી. ગુરુ સેવક થયા. તો આ બધા પ્રસંગો પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં એ આવેલા અને એમના જીવનમાં બહુ સ્પર્શ કરી ગયા. ત્યાર પછી તો ઘણું બધું થયેલું હતું, પણ પછી વાત આવી સાધુ થવાની વાત આવી. હું તમને એ વર્ણન કરતો હતો કે યોગીજી મહારાજમાં ભગવાન જેવો ભાવ થયો, શરૂઆતમાં પૂર્વગ્રહ હતો. પછી આને લીધે યોગીજી મહારાજમાં પોતે જોડાતા ગયા, અને એ જોડાતા ગયા. એમના અંતરની અંદર ઈચ્છા થઈ કે મારે સાધુ બનવું છે, એટલે સાધુ થવાનો એમના મનમાં સંકલ્પ હતો. ગોંડલની અંદર યોગીજી મહારાજે અક્ષરદેરીમાં એમને વાત કરેલી, અને ડૉક્ટર સ્વામી પણ હતા, કંડારીમાં પણ વાત કરી હતી અને અક્ષરદેરીમાં પણ વાત કરી હતી કે મારે તમને સાધુ બનાવવા છે. એટલે પોતે બહુ રાજી હતા અને બહુ જ અતિશય મનની અંદર એ પ્રસન્ન હતા. સાધુ થવાની વાત આવી તો ઘરમાં ડૉક્ટર સ્વામીએ તો હમણાં ઉત્સવની અંદર એમના ઘરની આર્થિક પરિસ્થિતિની વાત કરી, અને આ બધાએ બધી વાતો સાંભળેલી છે કે ઘરની પરિસ્થિતિ એટલી બધી સારી નહોતી. અને બીજો પણ પ્રસંગ એવો બની ગયો હતો કે યોગી બાપાને ખબર કે મોતીભાઈ ભગવાનદાસની ઈચ્છા ઓછી છે, એ ના પાડે છે કે તમે વિનુને સાધુ બનાવશો નહીં. યોગી મહારાજ વિચરણ કરતાં કરતાં સોખડા એક ગામ છે, તો ત્યાં આગળ મંદિરમાં સ્વામી ઉતારો કરેલો હતો. એના ચોકની અંદર શૌચવિધિ કર્યા પછી એક નાળિયેરીનું ઝાડ, એ ઝાડ પાસે ચોકડી, અને ચોકડીની અંદર ત્યાં આગળ યોગી બાપા નાતા હતા. અને તે વખતે યોગીજી મહારાજે બોમ્બ ફોડ્યો. યોગીજી મહારાજે વાત કરી કે મારે તમને સાધુ નથી બનાવવા, તમારે સાધુ થવાનું નથી. આ તો વિચારવા પડી ગયા. મોતીભાઈ ના પાડે છે, તમને આફ્રિકા મોકલશું, તમને પરણાવવા છે, અને તમે ગૃહસ્થાશ્રમમાં હશો ને તો પણ કમાણી ખૂબ સારી થશે અને કીર્તિ તમને ખૂબ મળશે. આ પ્રલોભન આપ્યું તો એક ધબકાર ચૂકી ગયા. પણ મહંત સ્વામી મહારાજે તે વખતે એવી વાત કરી કે મારે તો સાધુ જ થવું છે, અને સાધુ થઈને મારે આપને રાજી કરવા છે. એ 2 વખત બોલ્યા અને જોયું એમની દ્રઢતા કે એમની ઈચ્છા આ છે. પ્રલોભન બધો હોવા છતાં તે વખતે આફ્રિકા જવું બહુ મોટી વાત હતી. અને મહંત સ્વામી મહારાજ સાથે લગ્ન કરવા માટે 17 માગા હતા, અને પૈઠણ આપે મોટી. પટેલો હોય ને, છોકરી પૈઠણ લઈને આવે, એ બધું જ હતું ને. આર્થિક પરિસ્થિતિ આવી હતી, અને મોતીભાઈ બધું જાણતા હતા. અને યોગી બાપા બોલ્યા ને બધી વાતચીત થઈ, અને સાધુ થવાની દ્રઢતા એમના જીવનમાં હતી. યોગી બાપા નાતા નાતા ઊભા થઈ ગયા અને ભીના કપડે ભેટી પડ્યા. અને યોગી બાપા એવું બોલ્યા કે મારો પણ વિચાર તમને સાધુ બનાવવાનો છે, પણ મોતીભાઈનું મારે રાખવું પડે ને. પણ તમારે જેમ જેમ ચોખ્ખી વાત કરી દેવી, મારે બધી મળતી વાત કરવી પડશે. ત્યાં જ મોતીભાઈ આવ્યા, અને મોતીભાઈ માટે એવું કહેવાતું ઊંચા
પડછન ચાલે તો ધરતી ધ્રુજે એવી એ વ્યક્તિ મોતીભાઈ ભગવાનદાસ બધા ભજનો બનાવ્યા છે ને, અને એકદમ ત્રાહડ પાડી અને કીધું આપણે સાધુ થવાનું નથી. યોગી બાપાની હાજરીમાં વાત કરી કે જો આપણા કુટુંબમાંથી 4 જણા સાધુ થવા માટે ગયા, એક પણ ટક્યો નથી. અને આ તો પરદેશી છે. આ એટલે વિનુ પરદેશી જબલપુરથી આવેલા ને, એને સત્સંગનું કંઈ જ્ઞાન નથી. આ ટકવાનો છે. અને યોગી બાપાને વાત કરી કે આનો હું હિતેચ્છુ છું કે નહીં. યોગી બાપા કે ખરા ને કે ચાલ ઘરે, આ રોકાવાનું નથી. એ જેવું બોલ્યા અને એકદમ મક્કમતાથી છતાં નમ્રતાથી વિનુભાઈ પોતે એવું બોલ્યા કે મારે તો સાધુ થવું છે, સંસારમાં પડવું નથી. એક તમાચો માર્યો. એમનો ગાળ પ્રસાદીનો છે. પ્રસાદીનો એક તમાચો માર્યો. બરાબર, ચાલ ઘરે, તને 3 દિવસ આપું, નિર્ણય કરી લેજે. મોહન સ્વામી મહારાજે વાત કરી, સાધુ થવાનો મારો અંતિમ નિર્ણય છે, મારે બીજો કોઈ વિચાર કરવાનો છે જ નહીં. એ બોલ્યા ને, આમ જોઈ જ રહ્યા. ત્યારે યોગી બાપા ભળ્યા. યોગી બાપા કે મોતીભાઈ, એમની ઈચ્છા છે તો ભલે થવા દો, એમની ઈચ્છા છે તો થવા દો, અને તમે આશીર્વાદ આપો. બસ આટલી વાત કરી. જો યોગી બાપા પણ બોલ્યા. અને પછી મોતીભાઈ કીધું કે ભાઈ તું સાધુ થાય એમાં હું રાજી છું, મારા આશીર્વાદ છે. એમ કરીને મોતીભાઈ નીકળી ગયા. ત્યાંથી એ જતા જ રહ્યા, કારણ કે આખો આખો થયો હતો, પ્રસંગ થયો હતો. પણ યોગી બાપા એ અતિશય રાજી થયા, અતિશય પ્રસન્ન થયા. અને પછી 1957ની સાલમાં એ મોહન સ્વામી મહારાજ છે, તો મોહન સ્વામી મહારાજને એટલે વિનુભાઈને દીક્ષા આપી ગોંડલની અંદર. હકીકતની અંદર તો દિવાળીની આસપાસ દીક્ષા આપવાની હતી, પણ વસંત પંચમીની આસપાસ ફેબ્રુઆરી મહિનાની અંદર અને બીજના તિથિ હતી. અને એ તિથિએ મોહન સ્વામી મહારાજને અક્ષરધરીમાં દીક્ષા આપી. તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ પણ ત્યાં આગળ હાજર હતા. અને કોઈ સગાવાલાને તો ખબર હતી જ નહીં. અને આ યોગી બાપાએ જ ઓચિંતી વાત કરી કે આપણે કાલે તમને દીક્ષા આપવાની છે. એમ કરીને ત્યાં આગળ એમને દીક્ષા આપી. એ વિનુભાઈ એવું નામ પાડ્યું. હવે દીક્ષા આપીને પાર્ષદની, યોગી બાપા દેખાય ભોળા એકદમ. હા, બહારથી એમ લાગે એમને કશું ખબર જ પડતી નથી. પણ જનોઈ નહોતી આપી. હવે જો પાર્ષદ તરીકે જનોઈની દીક્ષા આપી હોત ને, તો શાસ્ત્રી મહારાજના વખતના ઘણા બધા સંતો બીજા મંદિરોમાં હતા, એ લઈ જાત એમને. પણ આ તો જનોઈ નહોતી આપી. એટલા માટે તો એ કેવી રીતે પાર્ષદ તરીકે ચાલે? પાર્ષદ એ કહેવાય, પાર્ષદ ન પણ કહેવાય. એવું વચ્ચે યોગી બાપાએ રાખ્યું, કારણ કે પોતાની સાથે રાખીને યોગી બાપાને ઘડતર એમનું કરવું હતું. આ વિનુભાઈ વિનુ ભગત બન્યા. અને એ વિનુ ભગત એ યોગીજી મહારાજની અંદર એ પોતે જોડાઈ ગયા. એ જોડાયા. અને જે આજે સાધનાની આપણે વાત કરીએ છીએ ને, આધ્યાત્મિકતાની વાત કરીએ છીએ, કે આ પ્રગટ ભગવાનને સંત મળે, એની આપણને ઓળખાણ થાય, એમાં આપણે જેટલા જોડાઈએ એટલા આપણે આધ્યાત્મિક. અને ભગવાન સુધીનો માર્ગ છે આપણા હાથની અંદર આવે તો જોડાણ એટલે શું? એ આજ્ઞા પ્રમાણે વર્ત્યા છે, એ મરજી પ્રમાણે વર્ત્યા છે. આ જોડાણ, એમાં નિર્દોષ ભાવ, દિવ્ય ભાવ રાખીને જોડાયા છે. અને એના સિવાય બીજો કોઈ વિચાર કર્યો જ નથી. યોગી બાપાની જીભ વડે તો મોહન સ્વામીનો દેહ વડે. એક પ્રસંગનું પોતે વર્ણન કર્યું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ધામમાં પધાર્યા. અને ત્યાર પછી બધા સંતો મોહન સ્વામી મહારાજ સાથે ગોષ્ઠી કરતા હતા. અને કેટલાક બધા સ્મૃતિના પ્રસંગો ચાલતા હતા. એમાં વિવેકસાગર સ્વામીએ મોહન સ્વામી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજના, મોહન સ્વામી મહારાજના, યોગીજી મહારાજના કેટલાક પ્રસંગો કહ્યા. અને પછી બધા સંતોએ આગ્રહ કર્યો મોહન સ્વામી મહારાજને, સ્વામી આપને પણ કોઈ સ્મૃતિઓ તો પ્રસંગ કહો. એટલે મોહન સ્વામી મહારાજે વાત કરી કે 1956-57ની સાલ હશે, હું યુવકમાં હતો. યોગી બાપાએ મને ઉપવાસ આપેલો. ઉપવાસ એટલે કંઈ ખાવાનું નહીં, પાણી પણ નહીં, કોઈ લિક્વિડ નહીં, ફ્રૂટ નહીં, ફરાળ નહીં, કાંઈ નહીં. બીજે દિવસે પારણા કરવાના હોય તો દર્શન કરીને પારણા કરવા. એટલા માટે યોગી બાપાના દર્શન કરવા માટે ગયા. ઉપવાસ આગલા દિવસે હતો. હવે જે માણસે નિર્જળા ઉપવાસ કર્યો હોય ને, જેમ ઉપવાસી નરને
આવે અમૃતનું નોતરું, તે પળ એક ખમે નહીં, જાણે કઈ વાર તે હું પાન કરું. આપણે તો રાહ જોતા હોય, છૂટીએ, તીર નીકળે ને બાણમાંથી, ધનુષમાંથી, ક્યારે પારણા કરીએ. અને જ્યાં દર્શન કરવા માટે આવ્યા, યોગી બાપાએ કીધું કે આજે નિર્જળા ઉપવાસ કરશો? બીજો કે હા બાપા, કરી નાખ્યો ઉપવાસ. પાછા ત્રીજે દિવસે આશીર્વાદ લેવા માટે આવ્યા, દર્શન કરવા માટે આવ્યા. યોગી બાબા કે આજે ઉપવાસ કરશો નિર્જળા? હા સ્વામી. ત્રીજો 5 સળંગ ઉપવાસ આપ્યા. અને છઠ્ઠે દિવસે યોગીજી મહારાજે જાતે શરબત બનાવ્યું અને શરબત બનાવીને મોહનસિંહ મહારાજને પાયું, લીંબુનું પાણી પાયું. અને કોઈ બધા સંતોએ પૂછ્યું, સ્વામી આપને 5 ઉપવાસ આપ્યા, યોગી બાપા આટલું બધું? એ કહે યોગી બાપાને પ્રેમ હોય ને હેત હોય તો જ આપે, એમને દયા હોય તો જ આપે. સળંગ 5 ઉપવાસ, કોઈ વિચાર નહીં, કોઈ શંકા નહીં, કંઈ કરતા કંઈ નહીં. એમણે કહ્યું છે માટે કરવાનું છે. જો નિર્દોષ ભાવ દિવ્ય ભાવથી એમણે યોગી બાપાનું સેવન કરેલું છે. નિર્દોષ ભાવ દિવ્ય ભાવથી જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય, એક પળની અંદર માણસને ઓળખી જાય, એમને ખબર પડે કે એના મનની અંદર કયો વિચાર ચાલતો હશે. જ્યારે ભણતા હતા ત્યારે ગણિત પણ બહુ પાવરફુલ હતું, લોજિક પણ બહુ પાવરફુલ હતું. ભણવાના બધા વિષયોમાં તાર્કિક દ્રષ્ટિએ મૂલવણી કરવા માટે ટેવાયેલા હોય. અને યોગીજી મહારાજ એમને એમ કહે કે જાઓ તમે ખેતરની અંદર કાંકરા વીણવા માટે જાઓ. તે કાંકરા વીણવા માટે યોગી બાપા મોકલતા, તે સાથે બધા આફ્રિકાથી સાધુ થવા માટે આવેલા એ લોકોને પણ ભેગા લઈ જાય. ગોંડલની અંદર પાછળ વાડી છે, તો કાઠિયાવાડની અંદર તો પથ્થર ને કાંકરા સિવાય કાંઈ જ ન હોય. વીણીને તમે નાખો ક્યાં? ગુજરાતની ભૂમિ ખોદો તો ગુજરાતની ભૂમિ એમાં એક પણ પાણો ના આવે. કાઠિયાવાડની જે ભૂમિ છે, કાઠિયાવાડની ભૂમિમાં તમે પથ્થર સિવાય કશું છે જ નહીં. ખોદો તો પથ્થર, ખોદો તો પથ્થર, પથ્થર 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 ને કાંકરી. યોગી બાપા કે જાઓ કાંકરા વીણવા માટે જાઓ. પણ શેના માટે? આને ને ધ્યાન સાથે શું લેવા દેવા? આને ને તપ સાથે શું લેવા દેવા? આને ને માળા છે, મંત્ર જાપ સાથે શું લેવા દેવા? આને ને કથા વાર્તા શાસ્ત્ર વાંચન સાથે શું લેવા દેવા? કોઈ લેવા દેવા જ નથી. કાંકરા વીણવા માટે જાઓ. જોતા હતા એ જે ભાવ છે ને, મોટા પુરુષ કળે છે. અને મોકલ્યા. અને મોહન સ્વામી મહારાજ ઉત્સાહથી, પ્રેમથી એ જે કાંકરા છે એ કાંકરા વીણવા માટે ગયા. પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજ અને ઈશ્વરચરણ સ્વામીની પોતે વાત કરે છે. અને એ કઈ વાત કરે છે? એ વાતની અંદર પણ આ જ વાત આવે છે કે આફ્રિકામાં મોહન સ્વામી મહારાજ હતા, ઈશ્વર સ્વામી હતા. ટ્રેનમાં ટ્રાવેલિંગ કરે તો યોગી બાપાને કોઈ તકલીફ ન પડે તો પથારી કરે. પ્રમુખ સ્વામી મહારાજ કે હું બધું જોઉં. તો એ લોકો કે ચલો આ ઓશીકું બરોબર નથી, આ ઓછાડ બરોબર નથી, આ આમ છે, આમ કરીએ, આમ કરીએ. અડધો પોણો કલાક સુધી એ પથારી ગોઠવી હોય અને યોગી બાપા આવે ને બધી વીખી નાખે. યોગી બાપા કે નહીં, આમ નહીં, આ બરોબર, ઓછાડ કાઢ નાખે, આ કરે. અને આ લોકોને દિવ્ય ભાવ, યોગી બાપા જે કરે છે બરોબર કરે છે. તો એમના સારા માટે કરતા હતા. પણ યોગીજી મહારાજ આવું કરતા, એ નિર્દોષ ભાવ. સાધુ થતા પહેલા એટલો બધો પ્રેમ આપ્યો છે, બેહદ પ્રેમ. અને જે દિવસે સાધુ થયા, દીક્ષા લીધી, 3 મહિના સુધી યોગીજી મહારાજે મહંત સ્વામી મહારાજ સામું જોયું જ નથી. એમનું અસ્તિત્વ છે કે નહીં. આમ લાગે કોઈ માણસની ઉપેક્ષા કરતા હોય, તમને સામે મળે ને તમે એની સામે જોવો નહીં, તમને બોલાવે નહીં, એ કેટલું વસમું લાગે. 3 મહિના સુધી સતત એક જ કાર્યક્રમ ચાલ્યો રહ્યો, જોવે જ નહીં, કંઈ કરતા કંઈ નહીં. ઉલટાનો એમાં પ્રસંગ એવો બની ગયો, મોજીદડની અંદર ત્યાં નદી છે. મોજીદડ મંદિરે ગયા, નીચે નદી, ઉપરથી નીચે તમારે જવાનું થાય. જૂના મંદિરમાં ઉતરેલા, તે વાસણ ઉટકવા માટે આ ભગતને જવાનું, એટલે વિનુભાઈ વાસણ ઉટકવા માટે ગયેલા. હવે એમાં કાંઈ નાનું તબેતું એક વેંતનું હતું. હવે એ કંઈક મિસપ્લેસ થઈ ગયું. જૂના મંદિરના સંતો ત્યાં આગળ આવેલા હતા, મૂળીના. એક જ મંદિરમાં બંનેનો ઉતારો હતો. એટલે એમણે યોગી બાપાને ફરિયાદ કરી, આ તમારા ભગત કહેવાય છે, આ તબેતો ખોઈને આવ્યા. તો મોહન સાહેબ કે યોગીજી મહારાજ એમનો પક્ષ રાખ્યો, એટલે હું એકલો પડી ગયો. અને જોયું કે આ તો એમનો કંઈ વાંક હતો જ નહીં. અને આવો પ્રસંગ થયો. પણ પછી પૂછેલું મોહન સાહેબ મહારાજને, આપના મનમાં કંઈ થતું? કે ના, કંઈ નહીં, એ કંઈ જે કરતા હશે બરોબર કરતા હશે. 3 મહિના પૂરા થયા, ભાવનગર પહોંચ્યા. અને ઉપવાસ હતો, એમને ઊંઘ આવતી નથી. યોગી બાપાને ઉપવાસ હતો, એમને ઊંઘ આવતી નથી. એટલે અમને કીધું મોહન સ્વામીને કે ચાલો આપણે ગોષ્ઠી કરીએ રાત્રે. હા,
ઉપવાસ, હવે આપણને ઉપવાસ તરફડતા હોય ને ગોષ્ઠી કરવાનું મન થાય? શેની ગોષ્ઠી? ખાઈને બેઠા હોય તોય કરવાનું મન થતું નથી, સ્વસ્થ હોય તોય કરવાનું મન થતું નથી. પરાણે આમ આવતા હોય એવું લાગે, અને આ તો રાત્રે ઉપવાસ કે ગોષ્ઠી કરવી છે. યોગી બાપા બહુ જ રાજીપો બતાવ્યો. બાપા કે તમે પરીક્ષામાંથી પાસ થઈ ગયા અને 1,78,000 માળાનું હું તમને પૂન આપું છું. આ યોગી બાપા બોલ્યા. અને આ કોની માળા? યોગી બાપાની માળા. મુક્તાનંદ સ્વામી સાથે પેલા સાધુને સરખાવ્યા ત્યારે શ્રીજી મહારાજે વાત કરી કે મુક્તાનંદ સ્વામીની એક માળા તમારી 500 માળા કરતા ચડી જાય, એવી રીતે મુક્તાનંદ સ્વામી ફેરવે છે. અને આ મુક્તાનંદ સ્વામી સામે ગુણાતીત સંત યોગીજી મહારાજ આની 1,78,000 માળાનું તમને હું પૂન આપું છું. અને ત્યાર પછી સુખના ઢગલા છે, ઢગલા કરી દીધા. યોગીજી મહારાજ મહી થઈ ગયા. યોગીજી મહારાજને પોતાનું સ્વરૂપ માનવા લાગ્યા. આપોપોનું આપણે જે વાત કરીએ છીએ, એમને એમના દ્વારા ભગવાનનો સાક્ષાત્કાર તો થયો, પણ આ આખી સાધના છે, એ જે સત્પુરુષ છે, આપણો નમૂનો છે, આપણો મોડલ છે, એમના જેવા આપણે થવાનું છે. તો એમને પોતાનું સ્વરૂપ માનવા લાગ્યા. તો એમના સ્વરૂપરૂપ એ મહંત સ્વામી મહારાજ પોતે થઈ ગયા. તો એમની જે મેં તમને પરિચય આપ્યો, એ નક્ષિક આધ્યાત્મિક પુરુષ છે. તો ભગવાનનો સાક્ષાત્કાર કોને કહેવાય? અને ભગવાનનો સાક્ષાત્કાર એમણે કર્યો. આ જે પહેલો મુદ્દો. હવે બીજા મુદ્દાનો આપણે વિચાર કરીએ તો બીજો મુદ્દો કેવો છે કે આધ્યાત્મિકતાની જે આપણે વાત કરીએ ને, તો જેનું હૃદય જેટલું પવિત્ર, એના હૃદયની અંદર ભગવાન છે એટલા દર્શાય છે. સૂર્યનું કિરણ હોય ને, એ સૂર્યનું કિરણ ધૂળ ઉપર પડે તો પ્રતિબિંબ કાંઈ ના આવે. સ્થિર પાણી ઉપર પડે તો આપણે પ્રતિબિંબ દેખાય. અરીસા ઉપર પડે તો આપણે અરીસા સામું જોઈ શકીએ નહીં. એમ જેનું હૃદય જેટલું પવિત્ર, એટલી માત્રાની અંદર ભગવાન ત્યાં આગળ પ્રગટ થાય છે. હવે દોષો કયા છે? તો શ્રીજી મહારાજ પોતે વર્ણન કરે છે. લોભ, સ્વાદ, સ્નેહ, માન, કામ. આ જે દોષો બતાવેલા છે 5. હવે જો શ્રીજી મહારાજે વાત કરી, આ જે દોષો છે એ જ માણસને દુઃખ આપે છે. પદાર્થ માણસને જુએ છે, તો પદાર્થ છે ને એ દોષ નથી, પણ એને લીધે માણસ એ લોભને લીધે પાપ કરે છે, એ દોષ આવે છે. એમ 5-5ની અંદર વાત છે. આપણે જે વર્ણન કરીએ છીએ, આજે માણસને આમાંથી તો સુખ ભોગવે છે. માણસ લગ્ન કરે છે સુખ માટે, પદાર્થ રાખે છે પણ સુખ માટે, એમાંથી સુખ તો આવે છે. જમે છે પણ સુખ માટે, સ્વાદ છે, સારું ખાવાનું ભાવે છે. સ્નેહ, સગાવાલાની હૂંફ મળે છે. ઓફિસમાં ધંધેથી કામ કરીને જાઓ, તમને હૂંફ આપનારું કોણ છે? ઘરની અંદર દાખલ થાવ, ભાઈ હોય, બહેન હોય, માતા હોય, પિતા હોય, દીકરા દીકરી છે, એની હૂંફ મળે છે, એમાંથી પણ સુખ મળે. આપણે કોઈ પ્રશંસા કરે તો પ્રશંસા પણ આપણને ગમે છે, એ માન પણ આપણને ગમે, એમાંથી સુખ તો આવે છે. પણ ભગવાનના જે અમુક નિયમોમાં રહીને આપણે જો આ બધું ભોગવે તો આપણને વાંધો ના આવે. પણ જો નિયમનો લોપ કરીએ તો એમાંથી દુઃખ આવે, એ દોષ બની જાય છે. અને માણસ આજે દુનિયાની અંદર જેટલા યુદ્ધો છે અને જેટલા ઝઘડા છે અને જેટલો કંકાસ અને જેટલી તકલીફો છે, એના મૂળની અંદર આ વાત છે. હવે આ ન હોય ને તો સમજવું ત્યાં ભગવાન હોય. એ મહારાજે વતનામૃતમાં વાત કરી છે. નિષ્કામ, નિર્લોભ, નિસ્વાદ, નિસ્નેહ, નિર્માન. શાસ્ત્રમાં 5 લખેલા છે વર્તમાન. એને યુક્ત જે સંત, એ સંતને ભગવાનનો સાક્ષાત સંબંધ હોય. ગરડા અંત્ય પ્રકરણનું 27મું વતનામૃત. આ આધ્યાત્મિકતા આવી. જેનું હૃદય જેટલું શુદ્ધ એટલો વધારે આધ્યાત્મિક, કારણ કે એટલા પ્રમાણમાં જ ભગવાન ત્યાં આગળ પ્રગટ થાય. મહનસાઈ મહારાજનો વિચાર કરે. મહનસાઈ મહારાજના જીવનની અંદર પંચવર્તમાન તમે જુઓ. નિષ્કામી વર્તમાનની મેં તમને વાત કરી. 1956-57માં જ્યારે પ્રલોભન આવ્યું, યોગી બાપા કે તમને પરિણાવવા, ત્યારે મહનસાઈ મહારાજ ના પાડે છે. નિર્લોભી વર્તમાન. કોઈ દિવસ મહનસાઈ મહારાજે પોતાનો પદાર્થ કરીને રાખ્યો નથી. વર્ષો સુધી બોચાસણની અંદર રહ્યા.
ઘણા બધા હરિભક્તોએ બોચાસણમાં મોહન સ્વામી મહારાજની રૂમ જોઈ. એક સૂવા માટેનો ખાટલો, બેસવા માટેનો એક સોફા, એમનો એ બાથરૂમ. ચપ્પલ જુઓ તો ચપ્પલનો રંગ કાળો સબડ્યુડ રંગ. ગાડીની વાત આવી, ગાડીની રંગ પણ સબડ્યુડ રંગ રાખવાની વાત આવી. એ કપડાં જાડા પહેરતા, ડબલ પહેરતા. કપડામાં પણ તમે જુઓ મોહન સ્વામી મહારાજ એ જ્યારે પાટલી કરે તો પાટલીની અંદર શાસ્ત્રી મહારાજનો જે ફોટો છે ને જૂના જમાનામાં ખોસી નાખે એમ પાટલી પોતે નાખી દે. તો એમાં પણ કોઈ તાલમેલ, કશી પ્રકારનો તાલમેલ નહીં. ક્યારે કોઈ હરિભક્ત પાસે એમને પદાર્થ પોતાના માટે માગેલો નથી. નિસ્વાદી વર્તમાન જુઓ તો પરાકાષ્ઠા, ગાંડા જ થઈ જવાય. 2000ની સાલમાં અમેરિકાના બાળકો અને કિશોરો આવેલા, શિબિર હતી, અને શિબિરમાં મોહન સ્વામી મહારાજ જમતા હતા. તો બાળકોએ પૂછ્યું કે સ્વામી આપ શું જમો છો? મોહન સ્વામી કંઈ પ્રસાદ જોવે છે? તો બાફેલું પરવર હતું ને, એને તો મજા પડી જશે. એ જ્યાં મોઢામાં નાખ્યું ને બાળકોએ તું ક્યાં નાખી દીધું, કારણ કે મીઠું નહીં, ખાલી બાફેલું હતું. એટલે બાળકોએ પૂછ્યું પછી કે સ્વામી આપને આ સ્વાદ વગરનું કેવી રીતે ભાવે? મોહન સ્વામી મહારાજ કેફથી બોલ્યા, યોગી બાપા પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા છે, બીજા સ્વાદની જરૂર નથી. એ ભાદરાના ડોસાભાઈની ઘણી બધી વખત વાત કરે છે, વર્ણન કરે છે, પોતાનું નામ ન દે. આ બહુ કઠણ છે, અતિ કઠણ. કોઈ દિવસ ખાવા માટે ફરમાઈશ કરી નથી. આપણે પ્રમુખ સ્વામી મહારાજની વાતો કરતા એ જ બધી વાતો છે, ક્યારેય પણ નહીં. બાફેલા પરવર, બાફેલું ગાજર, બાફેલું બ્રોકલી હોય, બાફેલા કંકોડા હોય, બાફેલું કોળું, બાફેલા મગ, બાફેલા વટાણા, ભાખરો હોય, રોટલો હોય. એટલે દરેક વખતે બધું હોય એમ નહીં, આ તો આમાંથી કંઈ પણ હોય એમ. પાછી લાગે કે આટલું બધું હોય પણ એમાંથી કંઈ પણ હોય. ખાખરો હોય, ભાત જો ખીચડી જમે તો સાદી ખીચડી, અને મગની દાળ હોય, અને ભાત હોય તો લાલ ભાત. આ મોહન સ્વામી મમરા, આ બધું એમનામાંથી કંઈક કંઈક ખોરાક લે. અતિ અલ્પ, અતિ મિતાહારી મોહન સ્વામી મહારાજની તાસીર છે ને, એ જો આપણી જેમ ખાય ને તો વજન વધવા લાગે એવી તાસીર છે. હા, જે જાડા માણસો હશે ને તમે એને પૂછી જોજો પાતળા કેવી રીતે થવાય. બિચારા એટલા પ્રયત્ન કરે, એટલા પ્રયત્ન કરે, એટલા પ્રયત્ન કરે. તો મોહન સ્વામી મહારાજની તાસીર એવી છે, જો હમણાં સહેજ છૂટું મૂકે ને તો વધવા લાગે શરીર. એ શું કરે છે? ચાવીને ખાય. 2017ની સાલની અંદર ઓસ્ટ્રેલિયામાં બધા આગ્રહ કરતા જમો 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 જમો. એટલે મોહન સ્વામી મહારાજ ચાવીને ખાય ને, બહુ ચાવીને ખાય, ચાવ્યા જ કરે. ઘણી વખત તો 30, 40, 50, 100 વખત બધા ખાવું. મોઢામાં શું કરે છે? આ ચાવ્યા જ કરે. જ્ઞાનેશ્વર સ્વામી કીધું કે સ્વામી ગળી જાવ ને, તો મોહન સ્વામી કહે કે ના આ બરાબર છે, આમ જતું નથી અંદર. તો કે દવા તો ગળી જાવ છો. દવા છે ને ફટફટ, હા, 1, 2, 3, 4 સીધી અંદર જ પાણી વગર ગળી જાય. તો કે દવા માનીને ગળવા લાગવા. મોહન સ્વામી કસ્ટમ પાકું છે કે કસ્ટમનું ચેકિંગ પાકું છે. આ ખાવા માટે કસ્ટમનું ચેકિંગ પાકું છે. એટલે એકદમ ચાવ 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 કર્યા જ કરે. હવે તમે જુઓ, આમ તો આમાં અત્યારે બોલાય કે ન બોલાય ખબર નહીં, પણ ઝાડાને પાતળા થવું હોય થોડું ઘણું, તો જો તમે ચાવીને ખાઓ ને તો તમે ડૉક્ટરોને પૂછી જોજો કે આપણા મગજની અંદર છે ને સંતોષનું એક કેન્દ્ર છે, એને સેન્ટર ઓફ સટાયટી કે. તો લગભગ 15-20 મિનિટ થાય ને એટલે બ્રેઇન કે બહુ થઈ ગયું તને હવે, એટલે વધારે ચાવો તો ઓછું ખવાય ને. એટલે 15-20 મિનિટમાં કહેશે તું ભરાઈ ગયો ભાઈ, તૃપ્ત થયો. પડેલું 5 મિનિટ 7 મિનિટમાં આખો ઢગલો કરી દે. અને પછી થાય આ તો મોહન સ્વામી મહારાજ જો. પછી તમે કોઈની પાસે પરાણે કરાવો ને, આ સ્વાદ વસ્તુ એવી છે ને હાલું કે માણસ બિચારા ગ્રહસ્થ કે કમાઈએ છે જ ખાવા માટે ભાઈ, તો શાંતિથી ખાવા તો દો. એવું એના મનની અંદર હોય. વજુભાઈ શેઠ એવું બોલતા, કમાય છે એના માટે તો ખાવા તો દો તમે. પણ હવે જો તો મોહન સ્વામી મહારાજનું આ અંગ કશું સ્વાદ આવે નહીં. બાપાનું અસ્થિ વિસર્જન ગોંડલની અંદર હતું ને તે વખતે જન્મંગલ સ્વામી કઢી બનાવેલી, ડૉક્ટર સ્વામીને આપી, બીજા સંતોને આપી. ડૉક્ટર સ્વામી બહુ રાજી થયા, 80%.
આપી દીધા. મોહન સ્વામી બેઠા હતા કે મોહન સ્વામીને આપો, કેટલા ટકા આપે? મોહન સ્વામીને ઘડી આપી. પછી ડૉક્ટર સ્વામી આમ ડિસ્ટન્સ હતું એટલે પૂછો તો ખરા કેટલા ટકા? મોહન સ્વામી કે બધું સરખું છે, બધું સરખું છે, કોઈ સ્વાદ નથી, કંઈ જ નથી, ભાવ જમે છે, નિસ્વાદી નિસ્નેહી વર્તમાન. સગાનો ત્યાગ કર્યો પછી ગયા એ ગયા, નિર્માની વર્તમાન. આ બહુ મોટી વાત છે, જબરજસ્ત મોટી વાત છે. નડિયાદની અંદર મોહન સ્વામી મહારાજ પધારેલા હતા અને યુવકોએ કવાલી કરી અને કવાલીમાં જે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો તો એક પ્રશ્ન મોહન સ્વામી મહારાજને પૂછ્યો કે આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતો સિતારો પૂછે છે કે પ્રમુખ સ્વામી કોણ છે, મહંત સ્વામી કોણ છે? આ બધી વાત કરી. પ્રમુખ સ્વામી મહારાજને પૂછેલું ત્યારે સ્વામી વાત કરી હતી કે યોગીજી મહારાજનો હું શિષ્ય છું, સ્વામિનારાયણના સાધુ છીએ, આપણે સેવક છીએ, દાસ છીએ, બધી વાત કરી હતી. મોહન સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી આપને પૂછે છે આ બધા, આ સૂરજ પૂછે છે, આ ચાંદો પૂછે છે, ગગનમાં ચમકતા સિતારો પૂછે છે, કોણ છે? મોહન સ્વામી કે દાસના દાસ. હવે જો આ આઈડેન્ટિટી છે, આપણે કોઈને પૂછીએ તો તમે શરૂઆતમાં મેં બધી જે વાતો કરી તમે સાંભળી, મેં તમને કીધું કે મોહન સ્વામી મહારાજ નક્ષિક આધ્યાત્મિક પુરુષ છે. પણ જ્યારે એમને પૂછે, આપણને કોઈ પૂછે તમે કોણ? એન્જિનિયર. તમે કોણ? ડૉક્ટર. તમે કોણ? વકીલ. તમે કોણ? બિઝનેસમેન. અને એમાં કંઈ ખોટું નથી, જે છે એ છે, આપણે કહીએ છીએ, વાત કરીએ છીએ, આ મારો વ્યવસાય છે. અમને જ્યારે કીધું કે તમે કોણ, તો દાસનો દાસ, નોકરનો નોકર, સેવકનું, આ બોલવા માટે નથી. હા, તમે ખાલી એક કલ્પના કરો, ખરેખર આપણે અત્યારે બધા તમે સુખી છો, પણ માની લો આપણે નોકર હોઈએ અને સાચા અર્થમાં નોકર હોઈએ તો આપણા મગજમાં કેવા વિચારો હોય, અને એ નોકરના પણ આપણે નોકર હોઈએ. અને 2017 અમેરિકા રોબિન્સનમાં મોહન સ્વામી તો એવું બોલ્યા, દાસના 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 દાસ, 5 વખત. આપણે જે નવી મહાપૂજા હતી એમાં પ્રાર્થનાની અંદર આ શ્લોક છે, લીધેલો છે, એને ગ્રંથસ્થ કરેલો છે. આ પોતે બોલ્યા અને એવી રીતે ખાલી આજે બોલ્યા મોહન સાહેબ દાસના દાસ. આશ્ચર્યની વાત તો એ છે, આ બધું પોતે વર્ણન કરે, આ બધા એમના મનુષ્ય ચરિત્ર છે. અત્યારે આપણને એવું પૂછવામાં આવે, ત્યારે આપણે નાના હતા અને સ્કૂલમાં આપણને પાઠ શીખવાડવામાં આવેલા, કવિતાઓ શીખવાડવામાં આવેલી, તમને શું યાદ છે? આવું આપણને પૂછવામાં આવે. વિચાર કરજો. મોહન સ્વામી મહારાજ ભણ્યા, મોહન સ્વામી મહારાજને શું યાદ છે? જ્હોન બનિયન નામનો એક અંગ્રેજ કવિ, એણે એક મહાકાવ્ય લખેલું છે, ધ પિલગ્રીમ્સ પ્રોગ્રેસ. એ લગભગ 300 પાનાનું છે, પણ કાવ્યાત્મક છે. એની અંદરની જે કડીઓ, એ સ્કૂલમાં નાના હશે ત્યાંના અંગ્રેજ બધા માણસો હતા, કોઈ શીખવાડ્યું હશે, તો ઘણી બધી વસ્તુમાંથી આ વસ્તુ મોહન સ્વામી મહારાજને યાદ છે. એમાં એવું લખે છે, હી ધેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ, હી ધેટ ઇઝ લો નો પ્રાઇડ, હી ધેટ ઇઝ હમ્બલ એવર શેલ હેવ ગોડ ટુ બી હિઝ ગાઈડ. હી ધેટ ઇઝ ડાઉન નીડ્સ ફિયર નો ફોલ, જે નીચે છે ને પડવાની કોઈ બીક નથી. હી ધેટ ઇઝ લો નો પ્રાઇડ, જે લૌકિક દ્રષ્ટિએ સામાન્ય માણસ ગણાય એને કોઈ અભિમાન નથી. અને હી ધેટ ઇઝ હમ્બલ એવર શેલ હેવ ગોડ ટુ બી હિઝ ગાઈડ, જે નમ્ર છે હંમેશા ભગવાન છે એના ભોમ્યા તરીકે વર્તશે, એના માર્ગદર્શક ભગવાન બની જશે. આ વાત એમણે કરી તો વર્ષો પછી પ્રેસિડન્ટ ઓબામા એમને જ્યારે મળ્યા 2017ની સાલમાં, ઓબામાની પાસે આ 3 લાઈન પોતે બોલ્યા. અને ઓબામાને મળવાની જ્યારે વાત કરી કે તમને મળવાની ઈચ્છા, તેનું કારણ શું? ત્યારે મોહન સાહેબ મહારાજે વાત કરી, તમે નિર્માની છો એટલે મળવાની ઈચ્છા થઈ. અને ઓબામા માટે બધાને, એની સાથે કામ કરનારા માણસોને ખબર કે આ વ્યક્તિ નિર્માની છે, રાષ્ટ્રપતિ. તો મોહન સ્વામી મહારાજ એમને મળ્યા. તો જો નાના હતા તે વખતે પણ એમના અંતરની અંદર આ જ પ્રકારનો ભાવ હતો. બીજો તમે વિચાર કરો, 2017ની જ વાત કરું, રોબિન્સવિલની બાળકોએ મોહન સ્વામી મહારાજ પાસે પેલું કાંઈ આઈપેડ આવે ને એ ધરી દીધું. એટલે કીધું કે હવે અમે એવું સાંભળ્યું છે કે તમે તો ચિત્રકાર પણ હતા, માટે કંઈ ચિત્ર બનાવો.
કયું ચિત્ર બનાવ્યું? એક સાધુ, એનો પ્રોફાઇલ, મુંડન હતું અને એની આઉટલાઇન સાધુની. અને આપણે પંચાંગ પ્રણામ આરતી પછી કરીએ ને, તો એ વ્યક્તિ, એ સાધુ પંચાંગ પ્રણામ કરતા હોય અને પાછા હાથ લાંબા થઈને જોડેલા હોય. આ પ્રકારે મોહન સાંઈ ચિત્ર બનાવ્યું. જીવની અંદર પણ આ જ. એમણે કીધું, હું મહંત છું એવું ક્યારેય મને લાગ્યું જ નથી, હું ગુરુ છું એવું મને ક્યારેય લાગ્યું જ નથી. એક જ વાત છે, ભગવાનના દાસ, સેવક, સંતોના દાસ, હરિભક્તોના દાસ, બધાના દાસ. એના સિવાય બીજી કોઈ વાત નહીં એમના અંતરની અંદર. તો ચિત્ર સ્વપ્નની અંદર પણ આ 2017નો જ પ્રસંગ છે, રોબિન્સવિલનો. ત્યાં આગળ આપણે અભિષેક મંડપ નીલકંઠ વર્ણીને પધરાયા છે, પણ રોબિન્સવિલની અંદર બાળ ઘનશ્યામને પધરાયા છે. પછી એમને સ્વપ્નું આવ્યું અને આ જે ખંડ હતો ને, ખંડ દેખાયો. એમાં જે જગ્યાએ બાળ ઘનશ્યામ જે મૂકેલા, ત્યાં રીતસર ઘનશ્યામ મહારાજ દેખાયા. એટલે મોહન સ્વામી મહારાજ એમને પકડવા માટે દોડ્યા. સાથે ઈશ્વરચરણ સ્વામી હતા સ્વપ્નમાં. તો જેવા પકડવા માટે ગયા ને, ઘનશ્યામ મહારાજ ગુમ. તો એ ખંડમાં એક ખૂણામાં દેખાયા, તો ત્યાં દોડ્યા, તો ત્યાંથી ગુમ. તે દોડા દોડી ઘનશ્યામ મહારાજ આ લોકોને કરાવે, બંને જણને. તે સ્વપ્નમાં ભક્તિનંદન સ્વામી અને શ્રીજી સ્વરૂપ સ્વામી આવ્યા. એ લોકોએ આખો આ જે અભિષેક મંડપ બનાવ્યો એ આવ્યા સ્વપ્નમાં. અને એ લોકો હસે હસે હસે. તો મોહન સ્વામી મહારાજે કીધું, કેમ બધા હસો છો? એ કે ઘનશ્યામ મહારાજ હાથમાં નથી આવતા. પછી આ લોકોએ કીધું કે ચાવી તો તમારા હાથમાં છે. ભક્તિનંદન સ્વામી ને શ્રીજી સ્વરૂપ સ્વામી એવું બોલ્યા કે ચાવી તો તમારા હાથમાં જ. એટલે મોહન સ્વામી મહારાજ તરત જ હાથ જોડીને બોલ્યા, હું તમારો દાસ છું. ઘનશ્યામ મહારાજ ગોઠવાઈ ગયા અને એકદમ એમની પાસે ગયા. સ્વપ્નની અંદર પણ જો આજ ભાવ. જ્યાં જો અહીંયા આગળ પધારેલા હતા, મહાત્મા મંદિરની અંદર પ્રમુખ સ્વામી મહારાજની શ્રદ્ધાંજલિ સભા હતી. મોહન સ્વામી મહારાજનું સ્વાસ્થ્ય સારું નહોતું અને વિદાય લેતા હતા. અને આ ઠાકોરજીની પાસે ત્યાં આગળ જે જગ્યા છે ત્યાં ઊભા હતા અને વિદાય આપવા માટે અમે ત્યાં ઊભા હતા. મોહન સ્વામી મહારાજ મને કહે કે ભગવાનનો ગુનેગાર હોવ ને એવું મને લાગે છે. કેમ? મોહન સ્વામી તબિયત સારી નથી, ડૉક્ટરોએ ના પાડી તમારે દંડવત નહીં કરવાના. ભગવાનને દંડવત થયા નથી તો હું ભગવાનનો ગુનેગાર છું. એકદમ જો દાસભાવ ત્યાં આગળ. અને એ એમના અંતરની અંદર એવો જડાયેલો છે, તો એ તો કરે જ છે, પગે લાગે છે, બધાને પગે લાગે છે. બધા સંતો આરતી પછી જ્યાં સુધી ગાદી પર મોહન સ્વામી મહારાજ આવ્યા નતા, બધા સંતોનો ચરણ સ્પર્શ કરતા હતા. ચરણ સ્પર્શ વળીને, હા, એ બધા પાસે જાય. પૂજા પછી તમે જો બધા સંતો હરિભક્તોને પગે લાગે છે, એ તો લાગે છે. મુનિવત્સલ સ્વામી 2002ની સાલમાં ઇન્ડોનેશિયાની અંદર એક ટાપુમાં સભા કરીને આવ્યા. મોહન સ્વામી મહારાજે મુનિવત્સલ સ્વામીને દંડવત કર્યા. એ 2002ની સાલમાં. 1986ની સાલની અંદર ડૉક્ટર હર્ષદને યુવકો અમેરિકામાં ડલાસમાં વાસણ ઉટકતા હતા અને મોહન સ્વામી મહારાજ દૂરથી એમને દંડવત કરતા હતા. આનંદ વિહારી સ્વામી યુવકમાં હતા. 1986ની સાલમાં એમણે ઉપાસ કરેલો. રાત્રે 11 વાગે મોહન સ્વામી મહારાજ બોચાસણ આવ્યા અને બહુ ગરમી હતી અને પોતે સ્નાન કરીને બહાર આવ્યા. મોહન સ્વામી મહારાજના કપડાં ધોતા હતા. મોહન સ્વામી મહારાજ બાથરૂમને દંડવત કરતા હતા. પેલા બહાર આવીને કીધું, સ્વામી કોને દંડવત કરો? એ કે તમે મુંબઈ છોડીને આવ્યા, તમને આજે ઉપવાસ છે, છતાં પણ તમે આ સેવા કરો છો. અને યોગીજી મહારાજ યુવકોને જોઈને બહુ રાજી થતા, એટલે હું તમને દંડવત કરું છું. જો હવે આ બધા પ્રસંગો તો કોઈને ખબર જ નતા, પણ આવું બધું થયું. અપમાનના પ્રસંગો બનેલા છે. એ જ્યારે પાર્ષદમાં હતા, અડવાળ ગામમાં ગયા, તો અડવાળની અંદર ત્યાં આગળ મોહન સ્વામી મહારાજ પત્રલેખન કરતા હતા. તો ભીત ઉપર પહેલેથી આવું ઓશિકું હતું, પણ અડવાળમાં બધા જ્ઞાની બહુ, અડવાળ, કંથારિયા, આખો જે વિસ્તાર છે ને, બહુ જ્ઞાની. એટલે આમને જોઈને એમના જ પહેલાંની અંદર બોલ્યા, સદગુરુનો બેટો થઈ ગયો છે. અત્યારથી યાર આવ્યું છે, કારણ કે જમાનામાં સદગુરુ હોય તો ગાદી તક્યો હોય, બાકી આ પાછળ તક્યો ના હોય. મોહન સ્વામી મહારાજ બોલ્યા નહીં, તક્યો તો કાઢી નાખ્યો. એમની સામે સ્મિત કર્યું, કોઈ કડવાશ નહીં. પણ જિંદગીની અંદર મોહન સ્વામી મહારાજ તક્યો કાઢી નાખ્યો, પોઝિટિવ લીધું. પછી પ્રમુખ સ્વામી મહારાજ ખટકો રખાવતા. મોહન સ્વામી મહારાજ આવે તો ગાદી તક્યો રખાવે. પણ અમને યાદ છે, જેટલી મિટિંગોમાં હોય
એ નીચે ગાદી ઉપર પ્રમુખ સાહેબ મારે જમીન ઉપર બેઠા હોય, બધા સદગુરુ સંતો જમીન ઉપર બેઠા હોય. અને એ કેવી રીતે બેસે? માની લો આમ ચોરસ પેલું બેઠક હોય ને ગાદી, તો ગાદીના એક ખૂણાની અંદર એ ટેકો લે નહીં, એ આગળ આવીને બેસે. એક પલોઠી છે એ ઉપર હોય, બીજી પલોઠી નીચે હોય, તમને કોઈ દાડો સુખ ના આવે. એ એમ જ બેઠા હોય, દેહને શત્રુ માને, એનો કોઈ આદર જ નહીં, કોઈ દેહભાવ જ નહીં. આ પ્રકારે હંમેશને માટે પોતે બેસતા, કાઢી નાખ્યો. એટલે ઘણા બધા આવા બધા પ્રસંગો. ત્રીજી એક વાત કઈ છે આધ્યાત્મિકતામાં? ચૈતન્ય ભૂમિકા છે. આ છે ને હાથ, જ્યોતિષ જુએ તો તમને વાત કરશે કેટલું આયુષ છે, બુદ્ધિ કેવી છે, હૃદય કેવું છે, ગુરુ નડે છે કે શુક્ર નડે છે. આ હાથ જોશે ને કહેશે. ઓર્થોપેડિક સર્જનને બતાવો તો આમ એને માણાને હાડકા દેખાય, હાડકાના ડૉક્ટરને. એમ આપણે જોઈએ છે સ્થૂળ દ્રષ્ટિ, એ આપણને જોઈએ ચૈતન્ય ભૂમિકા દેખાય છે. આ અક્ષર મુક્ત, અક્ષર મુક્ત, અક્ષર મુક્ત, અક્ષર મુક્ત, આ બધા જ અક્ષરધામમાં જ આપણે બેઠા છીએ. સ્વામિનારાયણ ભગવાન પણ અહીંયા છે, ગુણાતાન સ્વામી પણ અહીંયા છે, ગુરુ પરંપરા પણ અહીંયા છે. બધે એની દ્રષ્ટિ આખી બદલાઈ ગઈ. ઉલટ ભઈ મોરે નયનન કી, આ એમની દ્રષ્ટિ. આધ્યાત્મિકતામાં આ વાત આવે છે. એટલે ચોથી એક નાની વાત કરીને પૂરું કરીએ કે તાત્વિક દ્રષ્ટિએ આપણે બીએપી સ્વામિનારાયણ સંસ્થાની અંદર બધા સંતો હરિભક્તો શું માને છે કે ભગવાન સ્વામિનારાયણ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે. એમને રહેવાનું ધામ ગુણાતીતાનંદ સ્વામી અનાદિ અક્ષર બ્રહ્મ છે. આ બ્રહ્મ અને પરબ્રહ્મ એ અનાદિકાળથી માયાથી પરના તત્વો છે. એ ગુણાતીતાનંદ સ્વામીના જ બધા સ્વરૂપો ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને મોહન સ્વામી મહારાજ કોઈ સાધના કરીને સિદ્ધ થયા નથી. એ અનાદિકાળથી સિદ્ધ પુરુષ છે. અને જ્યારથી ગાદી ઉપર આવ્યા અને બધા સંતો હરિભક્તો એમને શાંતિનો અનુભવ કરાવ્યો અને બધાના મન જીતી લીધા. અને એક જ ખાલી વિશ્વની અંદર આંટો માર્યો, કારણ કે એમના દ્વારા સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીજી મહારાજ વિચરણ કરે છે. એમની આપણને પ્રાપ્તિ થઈ, સાક્ષાત શ્રીજી મહારાજની પ્રાપ્તિ થઈ. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને બધા અક્ષર મુક્તોની આપણને પ્રાપ્તિ થયેલી છે. માટે આ પ્રાપ્તિમાં ગરકાવ રહી એમને રાજી કરી લેવા, તો આપણને પણ એ છતીદેહ બ્રહ્મરૂપ કરી મહારાજની સેવામાં મૂકી દેશે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.